ઓસ્ટ્રેલિયા મેટ્સ વિઝા ફોર ઇન્ડિયન. આ ઓસ્ટ્રેલિયા મેટ વિઝા છે શું, રાઈટ? જેવી રીતના યુકે યુથ મોબિલિટી વિઝા લાઈક ઓપન કરે છે, જેમાં લાઈક લોટરી સિસ્ટમ હોય છે, એવી જ રીતના સેમ ઓસ્ટ્રેલિયા માટે બી છે. એમાં લાઈક તમારું જે વિઝા સબ ક્લાસ હશે 403 છે. મેટ્સનું લાઈક પૂરું નામ જે છે મોબિલિટી અરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ અર્લી પ્રોફેશનલ સ્કીમ, રાઈટ? હવે આમાં કેવું છે કે લાઈક તમારે અત્યારે અપ્લાય કરવાનું છે, રાઈટ? અત્યારે બેલેટ ઓપન થઈ ગયું છે. બેલેટની જે ઓપન ડેટ છે એ 9 ડિસેમ્બર 2024 ઓપન થઈ ગઈ છે. લાસ્ટ રજિસ્ટ્રેશન ડેટ છે એ 7 જાન્યુઆરી 2025 છે. હવે સપોઝ કે જે લોકો આમાં સિલેક્ટ થઈ જાય છે, રાઈટ, તો સિલેક્શન ડેટ એ લોકોની ઓપન થઈ જશે 8 જાન્યુઆરી 2025થી ક્લોઝિંગ ડેટ 30 મે 2025 છે, રાઈટ? તો આ ઇન બિટવીનમાં તમારી પાસે લાઈક મેલ આવી જશે કે તમારું સિલેક્શન થયું છે કે નથી, રાઈટ? તો બેલેટમાં રજિસ્ટ્રેશન કરવાનો જે ચાર્જ છે એ 25 ઓસ્ટ્રેલિયન ડોલર છે, રાઈટ? હવે બેલેટમાં તમે જો રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારું લાઈક રિક્વાયરમેન્ટ શું છે, તો તમારી પાસે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ હોવો જોઈએ, તમારી એજ જે છે એ 18 to 30 હોવી જોઈએ, એન્ડ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તમે. હવે ગ્રેજ્યુએશન જે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એ શામાંથી કરેલું હોવું જોઈએ, તો ફર્સ્ટ ઓફ ઓલ રિન્યુએબલ એનર્જી, સેકન્ડ છે માઇનિંગ, થર્ડ છે એન્જિનિયરિંગ, ફોર્થ છે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, ફિફ્થ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સિક્સ્થ ફાઇનાન્શિયલ ટેકનોલોજી અને 7 છે એગ્રીકલ્ચર ટેકનોલોજી. તો આ 7માંથી તમે કોઈ બી એકમાં ગ્રેજ્યુએશન કરેલું કમ્પ્લીટ હોવું જોઈએ, 18 થી 30 વર્ષની એજ હોવી જોઈએ, તો તમે ડેફિનેટલી માં અપ્લાય કરવા માટે એલિજિબલ છો, રાઈટ? એલિજિબલ થઈ જાઓ, સિલેક્શન થઈ જાય તો તમારે ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ? ઇંગ્લિશ ટેસ્ટમાં લાઈક એ લોકો લાઈક IELTS ચલાવશે. IELTSમાં ઓવરઓલ 6 બેન્ડ હોવા જોઈએ, ઇની જ સેક્ટરમાં તમારે 5 બેન્ડ્સ હોવા જોઈએ. OETમાં જો તમે એક્ઝામ આપો છો OET, તો C એટલીસ્ટ હોવું જોઈએ ઈચ ટેસ્ટમાં. ટોફેલમાં તમારે 64 સ્કોર કરવાનો છે, અને તમે સપોઝ કે PT એકેડેમિક આપો છો તો એમાં ઓવરઓલ 50 જોઈએ છે, અને ઈચ મોડ્યુલમાં 36 તમારે લાવવાના રહેશે. કેમ્બ્રિજ સિવર એડવાન્સ ટેસ્ટ બી આપી શકો છો, રાઈટ? હવે આમાં સપોઝ કે તમારું જો સિલેક્શન થઈ જાય છે, રાઈટ, તો લાઈક તમારે ફાઇનાન્સ બી શો કરવાનું હશે, લાઈક ઓસ્ટ્રેલિયન ડોલર 5000, રાઈટ, ઇનિશિયલ સ્ટે પર સપોર્ટ કરવા માટે તમારે. અને આમાં એક બેસ્ટ લાઈક બેનિફિટ એ છે કે જો તમે મેરિડ હોય તો તમે તમારા વાઈફ અને ચિલ્ડ્રનને બી લઈ જઈ શકો છો, અને વાઈફ હોય તો લાઈક એ એમના હસબન્ડ અને ચાઇલ્ડને બી લઈ જઈ શકે છે. અને આમાં તમે ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં 2 યર્સ સુધી રહીને કામ કરી શકો છો. તો આ છે લાઈક બેલેટનું, રાઈટ? તો તમે ડેફિનેટલી અપ્લાય કરો અને હોપ ફોર ધ બેસ્ટ કે લાઈક તમારું સિલેક્શન થઈ જાય. અને તમારે અમારી હેલ્પની જરૂર હોય કે અમે તમારા બિહાફમાં અપ્લાય કરીએ અને બધી પ્રોસેસ કરીએ, તો ડેફિનેટલી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.